આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરકારી વિભાગોમાં નિમણૂક પામેલા 1 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકાના 1500 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ થશે. અર્ધલશ્કરી દળોમાં કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા હવે હિન્દી, અંગ્રેજી ઉપરાંત ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે. અને રણજી ટ્રોફી સ્પર્ધામાં ગુજરાત પંજાબ સામે મજબૂત સ્થિતિમાં. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરકારી વિભાગોમાં નિમણૂક પામેલા 1 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. દેશભરમાં 47 સ્થળોએ રોજગાર મેળા યોજાશે, જે અંતર્ગત સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે આજે રોજગાર મેળો યોજાશે. આ રોજગાર મેળાથી વધુ રોજગાર સર્જનના લાભ મળવાની અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્ર વિકાસમાં સીધી ભાગીદારી માટે લાભદાયી તકો મળશે. નવનિયુક્ત કર્મચારીઓ ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા 880 ઈ લર્નિંગ અભ્યાસક્રમો દ્વારા જાતે તાલીમ પ્રાપ્ત કરી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે સૌને વેદો તરફ પાછા વળવાના મંત્રને અનુસરવા હાકલ કરી છે. ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ નિમિત્તે થઈ રહેલી ઉજવણીમાં વર્ચ્યુઅલ સંબોધન કરતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવતા આઝાદી અને રાષ્ટ્ર ઘડતરના આર્ય સમાજના યોગદાનને યાદ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી સ્વામીજીને અંજલિ અર્પણ કરી હતી. શ્રી રૂપાલાએ મહોત્સવ સ્થળે વિવિધ પ્રદર્શન કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને ટંકારા નજીક બની રહેલા ગુરુકુળ માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે બાબા રામદેવ, કથાકાર રમેશભાઈ ઓઝા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ આજે ટંકારામાં ચાલી રહેલી મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ વિશ્વભરમાંથી આવેલા આર્ય સમાજના સભ્યોને સંબોધન કરશે. બાદમાં તેઓ સુરત ખાતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના 20મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને 20 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરશે. આ દીક્ષાંત સમારોહમાં લગભગ 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. આવતીકાલે રાષ્ટ્રપતિ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રામચંદ્ર આશ્રમની મુલાકાત રહેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકાના 1500 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ વિકાસ કાર્યોમાં પાણી વિતરણ, આવાસ, શહેરી આરોગ્ય કેન્દ્રો અને શહેરી માળખાકીય સુવિધાનો સમાવેશ થાય છે. શ્રી શાહ અમદાવાદના મિર્ચી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં 899 કરોડ રૂપિયાના 35 જેટલા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે, જ્યારે 649 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 23 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. શ્રી શાહ સવારે અમદાવાદ મહાનગરપાલિકાના થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ જૂના વાડજ ખાતે પુનર્વસન યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગો માટે તૈયાર કરાયેલા 588 જેટલા આવાસોનું લોકાર્પણ કરશે. બપોરે શ્રી શાહ જેતલપુરના નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે અને રાત્રે તેઓ એસજીવીપીના કેમ્પસ છારોડી ખાતે ગાંધીનગર પ્રીમિયર લીગનું ઉદઘાટન કરશે. યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ થશે. આ 5 દિવસીય પરિક્રમા મહોત્સવમાં લાખો મા અંબાના ભક્તો અંબાજી પહોંચી ગયા છે. માઈ ભક્તો માટે એસટી નિગમ વિનામૂલ્યે સેવા આપી રહી છે. આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે, જેમાં મશાલ યાત્રા, ત્રિશૂળ યાત્રા, જ્યોતિ યાત્રા, શક્તિ યજ્ઞ ઉપરાંત મા અંબાની અખંડ ધૂનની સાથે રાત્રે 12 વાગે ગબ્બર ખાતે મહાઆરતી કરાશે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાનના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે 5 શક્તિરથોનું ગઈકાલે પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્યના વિવિધ ભજન મંડળો દ્વારા અંબાજી ખાતે સત્સંગ કરવામાં આવી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.
અર્ધલશ્કરી દળોમાં કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા હવે હિન્દી અંગ્રેજી ઉપરાંત ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે. કોન્સ્ટેબલ પરીક્ષાના પ્રશ્નપત્ર હવે હિન્દી અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, આસામી, બંગાળી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઉડિયા, ઉર્દૂ, પંજાબી, મણિપુર અને કોંકણી ભાષામાં તૈયાર કરાશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ જાહેરાત કરતા આ નિર્ણયને યુવાનોને તેમની માતૃભાષામાં પરીક્ષા આપવાની પ્રધાનમંત્રી મોદીના દ્રષ્ટિકોણને સાકાર કરવાની દિશામાં નિર્ણાયક પગલું ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણયથી આ પરીક્ષાની પહોંચ સમગ્ર દેશમાં વધશે અને દરેકને રોજગારીની સમાન તક મળશે. આગામી 5મી મેના રોજ યોજાનારી મેડિકલ, આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજ પ્રવેશ પરીક્ષા નીટ 2024નું રજીસ્ટ્રેશન 9મી માર્ચ સુધી કરાશે. આગામી નીટ 2024 દેશના 554 શહેરોમાં લેવાશે, જેમાં ગુજરાતના 31 શહેરોનો સમાવેશ થાય છે. આ પરીક્ષામાં MBBS, BDS, BAMS, BHMSમાં પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો આપશે. NTA આ પરીક્ષા પેપર પેન્સિલ મોડથી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતની 13 ભાષાઓમાં લેશે. રણજી ટ્રોફી સ્પર્ધામાં ગુજરાતે પંજાબ સામે મજબૂત પકડ મેળવી છે. માહોલીમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચના ગઈકાલે ત્રીજા દિવસે ગુજરાતે તેની બીજી ઇનિંગે 290 રન જાહેર કરી હતી. પ્રથમ ઇનિંગમાં ગુજરાતે 339 રન કરી 120 રનની સરસાઈ મેળવી હતી. પંજાબને જીતવા માટે 411 રનના મેળવેલા લક્ષ્યાંક સામે પંજાબે ગઈકાલે 4 વિકેટે 40 રન બનાવ્યા છે. ગુજરાતે જીત માટે 6 વિકેટની જરૂર છે. આ મેચમાં ગુજરાત મજબૂત સ્થિતિમાં છે. અન્ય મેચોમાં બરોડા મધ્યપ્રદેશના 454 રનના જંગી સ્કોર સામે 132 રનમાં ઓલ આઉટ થતાં ફોલો ઓન થયું છે, જ્યારે સૌરાષ્ટ્રે રાજસ્થાન સામે 245 રનની સરસાઈ હાંસલ કરી છે. અમદાવાદ ડિવિઝનના અમદાવાદ પાલનપુર સેક્શનના આમલીયાસણ સ્ટેશન યાર્ડ ખાતે મેઇન લાઇન બ્રિજના પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું હોવાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 જોડી ટ્રેનો 13મી ફેબ્રુઆરીથી લઈને 28મી મે સુધી આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેમાં આવતીકાલે 13મી ફેબ્રુઆરીથી લઈને 28મી મે પોરબંદર, મુઝફ્ફરપુર અને મુઝફ્ફરપુર પોરબંદર દ્વિસાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો તેમના નિર્ધારિત રૂટ વાયા વિરમગામ, ચાંદલોડિયા, મહેસાણાના બદલે આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વિરમગામ, કટોસણ રોડ અને મહેસાણા થઈને જશે. આ ટ્રેનો ચાંદલોડિયા સ્ટેશને નહીં જાય. જ્યારે આવતીકાલે 13મી ફેબ્રુઆરીથી લઈને 28મી મે સુધી પોરબંદર, દિલ્હી, સરાય રોહિલ્લા અને દિલ્હી, સરાય રોહિલ્લા, પોરબંદર દ્વિસાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો તેમના નિર્ધારિત રૂટ વાયા વિરમગામ, ચાંદલોડિયા, મહેસાણાના બદલે આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વિરમગામ, કટોસણા રોડ અને મહેસાણા થઈને દોડશે. આ ટ્રેનો પણ ચાંદલોડિયા સ્ટેશન નહીં જાય. ટ્રેનોના સંચાલનના સમય, સ્ટોપેજ સંબંધિત વિગતવાર માહિતી માટે રેલવેની વેબસાઇટની મુલાકાત લેવી. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે ગઈકાલે સુરતથી અયોધ્યાધામ સ્પેશિયલ ટુરિસ્ટ આસ્થા ટ્રેનને સુરત રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલવે મંત્રીએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રીરામના દર્શન માટે જઈ રહેલા શ્રીરામ ભક્તોને સુખદ યાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ આવતીકાલે સાંજે ઉધના રેલવે સ્ટેશનથી વધુ એક આસ્થા ટ્રેનને ફ્લેગ ઓફ આપી અયોધ્યા રવાના કરશે. નવસારી જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ના કર્મચારીઓને શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા. અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ અશોક પટેલના જણાવ્યા અનુસાર EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા હૈદરાબાદ ખાતે શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક રાષ્ટ્રીય એવોર્ડ કાર્યક્રમમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક કામગીરીના એવોર્ડ માટે નવસારી જિલ્લામાંથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ની ટીમના પશુ ચિકિત્સક અધિકારી ડોક્ટર ઉર્વી મોદી અને પાયલોટ કમ ડ્રેસર મહેશસિંહ ચૌહાણને શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરકારી વિભાગોમાં નિમણૂક પામેલા 1 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકાના 1500 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ થશે. અર્ધલશ્કરી દળોમાં કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા હવે હિન્દી, અંગ્રેજી ઉપરાંત ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે. અને રણજી ટ્રોફી સ્પર્ધામાં ગુજરાત પંજાબ સામે મજબૂત સ્થિતિમાં.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.